હેલો ફ્રેન્ડ્સ, તમારું હાર્દિક સ્વાગત છે ફરી પાછા એક મારા નવા વ્લોગમાં। આજે છે સન્ડે અને અમે લોકો જઈ રહ્યા છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે। તમારો આજનો આખો વ્લોગ સાળંગપુરનો રહેશે। હું તમને વ્લોગમાં અમે લોકો શું કરીએ છીએ એ બધું તમને બતાવીશ, તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વ્લોગમાં। હાલો બધા, ગાંઠિયા ખાવા અમે લોકોએ સ્ટોપ કર્યો છે રાજકોટ નાસ્તો કરવા માટે। ચા ને ગાંઠિયા મારી ચાલો ગાંઠિયા ખાવા। અમે અત્યારે નાસ્તો કરવા આવ્યા છીએ, પણ હું ને પપ્પા શ્રાવણ મહિનો રહ્યા છીએ તો અમે તો ખાલી ચા જ પીશું। આ બે ખરશે નાસ્તો, શ્રાવણ મહિનો રહ્યા છીએ અમે તો। અહીંયા જો ઋષિ દીદી ગયા, દીદી સુઈ ગઈ, એને તો નીંદર જ આવ્યા રાખશે। ગાડી ચાલુ થઈ નથી કે કોઈ નથી। ફાઇનલી અમે સાળંગપુર પહોંચી ગયા। ટ્રાફિક લાગે છે। હા, થઈ ગયા દર્શન પેલા મૂર્તિના જા। આ અમારો ચશ્માનો ખજાનો કેટલો બધો। આમાં ક્યાં લેવાસ તાર ચશ્મા? દે મને આલામાંથી તાજે જોતાવી લઈ લે। ઘણા બધા ક્યાં જોઈએ? જોઈ લો। મજા આવી ગઈ। એસી પહોંચી ગયા? ક્યાં આવ્યા? સાળંગપુર સાળંગપુર આવ્યા। ત્યાં કોનું મંદિર છે ખબર હે? હે ઋષિના તો એને પહેર્યા, એને લીધા। તે ક્યાં લીધા ચશ્મા? વાંધો નહીં, હાલ ને એ ઋષિ તે ક્યાં લીધા? રેડ કલરના। ચાલો, બંધ નથી થતું। ફાઇનલી મંદિરે પહોંચી ગયા। ગળદી લાગે, લાઈન છે। અહીંયા લાઈનમાં ઉભા રહેજો। ચાલો બધા દર્શન કરી લ્યો। પછી અમે લોકો મંદિરમાં દર્શન કરી અને બહાર નીકળ્યા। ત્યારબાદ અમે મંદિરની બહાર બધાએ ફોટા પડાવ્યા। ફાઇનલી અમે આજે લોકો સાળંગપુર પહોંચી ગયા। મારે કેટલા દિવસ થયા જવાની બહુ જ ઈચ્છા હતી, પણ નહોતો મેળ ખાતો। 2-3 વખત નક્કી પણ થઈ ગયું હતું અને કેન્સલ થઈ ગયું। પછી પાછું આજે વળી પ્લાન બની ગયો ફાઇનલ જવાનો, એટલે અમે લોકો આજે સન્ડે છે એટલે આવ્યા છે। ફાઇનલી પ્લાન બની ગયો। આજે દાદાના દર્શન બહુ મસ્ત, લાઈનમાં આવ્યો પણ એટલી બધી લાઈન નહોતી, એટલે આરામથી દર્શન થઈ ગયા છે। આરામથી દર્શન થયા છે। થોડી વાર ઉભું રહેવું પડ્યું, દર વખતની જેમ સાચી વાર નથી લાઈનમાં ઉભું રહેવું પડ્યું। આરામ દર્શન થઈ ગયા શાંતિથી। ચાલો હવે હું આગળ બતાવું તમને।
અહીંયા બીજું અમે શું લઈએ છીએ એમ કદાચ કઈ ગમશે તો વસ્તુ લેશું અમે હા નતર પછી આટો મારી પાછા ઘર ભેગા થઈ જશે તો દર્શન કરી લેજો. આવડી મોટી મૂર્તિ છે ધ કિંગ ઓફ સાળંગ. લખેલું નથી ને કે વગાડ જોસ્તી તાકાત નથી હર હર મહાદેવ હર હર મહાદેવ એ ઋષિ શું કરો છો આખું એકસો 8 શિવલિંગ સાળંગપુર થી 10 કિલોમીટર આગળ એક કુંડળ ગામ છે ત્યાં મંદિર આવેલું છે ત્યાં મહાદેવનું મંદિર છે 108 શિવલિંગ છે એ દર્શન કર્યા છે અહીંયા કોઈને પાણી ચડાવવું હોય તો તાંબાની લોટી ને બધું અહીંયા મળે અને એ લોકો 108 શિવલિંગને પાણી ચડાવી દે હા હા ચપ્પલ કાઢીને આવજે બોટ એ ભગવાન તડકામાં દેખા હરખું દેખાય સામે પડછાયો પડે આપણો ઓ મારા વાળ ની બધી કેવું થઈ ગયું ચીસરા જેવું વિખાઈ ગયું હે સાળંગપુર થી આવી ગયા કયું કહેવાય કુંડળ છે સાળંગપુર થી 10 કિલોમીટર આગળ કુંડળ આવેલું છે ગામ ત્યાં જગ્યા છે બહુ મસ્ત જગ્યા છે દર્શન કરવા માટે હજી આગળ હજી એક હનુમાનજીની મોટી મૂર્તિ છે હું બતાવું તમને આગળ તડકો છે એટલે ચશ્મા પહેરવા પડે એમ છે નકર તો આંખો ખુલતી નથી દેખાતું નથી સરખું જે આગળ હું બતાવું તમને ફરજિયાત ચશ્મા પહેરવા પડ્યા એમ છે શું કે તડકો છે તો ચપ્પલ ગરમ થઈ જ જાય ચલો આગળ બતાવું તમને અત્યારે હું તમને બતાવું સૂર્યનારાયણ ભગવાનનું મંદિર
આ છે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર. સૂર્યદેવ અને રાંદલમાં. અહીંયા હનુમાનજીની ગદા અને મહાદેવજીનો નાગ બે સાથે છે. નારાયણ ભગવાન સામે છે. આ બાજુ મસ્ત વ્યૂ છે મંદિરની પાછળનું. મસ્ત જગ્યા છે. અહીંયા એક વખત આવજો બધા. જે ન આવ્યા હોય, આવી ગયા હોય એના માટે તો કઈ છે જ નહીં કહેવાનું. હું તો લગભગ સાળંગપુર ઘણી વખત આવી છું અને અહીંયા સાળંગપુર આવું એટલે અહીંયા આવવાનું મારું નક્કી જ છે. બાકી જગ્યા બહુ મસ્ત છે. આવજો તમે બધા. હવે બતાવું તમને હનુમાનજીની મોટી મૂર્તિ. ઘણી મોટી મૂર્તિ છે. મૂર્તિની બાજુમાં એક નાની એવી ગદા કરેલી છે. સોરી, ગદા કરેલી નહીં, ગદા રાખેલી છે. જય બજરંગબલી. અહીંયા પણ શૂટિંગ ચાલુ છે એક બીજું. અમારા શ્રેયાબેનનું શૂટિંગ ચાલુ છે. ફોટો પાડે છે આ ફોટોગ્રાફર. અરે ઊંચો હે, નહીં પહોંચી હક. હા, બાંધેલો છે ને તારા હાઈટ કરતા ઘણો ઊંચો હે. ન પહોંચી હક. આવતી પાછી આવતી. હું કહું તો માને નહીં. મેં આગેથી જ જોઈ લીધું તું ત્યાં તારી હાઈટ કરતા ઊંચો છે. હેલો એ બબુ, આ તારું મોઢું છે અહીંયા બે બાજુ છે ને તારું મોઢું. તો હું ફેમસ છું એટલે. હવે અત્યારે અમે લોકો થોડીક વાર થાકી ગયા એટલે પાછા બેસી ગયા આરામ કરવા. કા તો આરામ કરી લઈ. પછી હજી અહીંયા હજી એક મંદિર છે એ બતાવું. આ તો હાલી હાલીને થાકી ગયા ને તો મેં કીધું ચાલો થોડીક વાર બેસી જાય. કેવી મજા આવી? બહુ. કેટલા દિવસથી આપણે સાળંગપુર જવાનું નક્કી કરતા હતા. થતું હતું 2 થી 3 વાર કેન્સલ. નક્કી થાય અને કેન્સલ થાય, નક્કી થાય ને કેન્સલ થાય, એવું થયું. ફાઇનલ નક્કી થઈ ગયું હતું તો એ અચાનક કેન્સલ થઈ ગયું આગલા દિવસે. નહીં હોય દાદાનો હુકમ, અમે એમ વિચાર્યું હતું. પણ હવે કાલ શનિવારે તો અમારે અચાનક જ નક્કી થઈ ગયું. કાલ તો ફાઇનલી જવું જ છે ગમે એમ થાય. તો દાદાનો હુકમ હશે આવવા માટેનો, એટલે અમારું નક્કી થઈ ગયું સાળંગપુર જવાનું. ના જ અમે અહીંયા આવી ગયા. વાંધો નહીં, કઈક હશે એમાં. જયારે કેન્સલ થયું ત્યારે કઈક આપણું સારું જ હશે એટલે કેન્સલ થયું હશે. સાવ ફાઇનલ ને અચાનક જ એમ કે કેન્સલ થઈ ગયું કે નથી જવાનું. નીકળવાના જતા કેન્સલ થઈ ગયું. અને અચાનક પાછું આવવા માટેનું નક્કી થઈ ગયું. કાંઈ નહીં, દાદાનો સંકેત થઈ શકાય કેમ વિચારી લીધું અમે. ચાલો હવે હું તમને આગળ હજી એક મંદિર છે એ બતાવું. અહીંયા આગળ શનિદેવનું મંદિર છે જ્યાં બધા તેલ ચડાવે છે. અમારા તો લેડીઝને કઈ જવાનું નથી લખેલું છે.
અમે લોકો કુંડરથી આગળ હજી એક મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છે. સામે છે મહાદેવ. વક્ટેશ્વર મહાદેવનું મંદિર, સોરી મંદિરની મૂર્તિ. વાહ, કમળ ઉગેલા ક્યાં છે? દેખાય છે? કેટલા બધા કમળ ઉગાડેલા. જો જો પાણીમાં જો જાય જો માછલી પણ નહીં દેખાય. નથી દેખાતી. ઝીણી ઝીણી એમ અંદર. હા જો સિંહ બેઠેલા. ફોટો હે એ ખોટા જ હાચો હોય તને લાગે કોઈ ઊભા રહે? આગે બધાય. કોઈને ઊભા રહેવાની તેવડ કીધી હે? એ ઋષિ, અમારા ઋષિભાઈ જો કંટાળી ગયા હે. હાલી હાલી હાલો કરે, હાલો કરે. ડબલી એમ બધી આ જે એક મૂર્તિ છે સ્વામિનારાયણ ભગવાનની. શ્રી નીલકંઠ વર્ણિ. કમળ કેટલા બધા છે કા? અહીંયા વધારે. અહીંયા વધારે છે. કમળ છે. અહીંયા ઘણા બધા છે. કમળના જો માછલી. તારો ફોન તારો ધ્યાન રાખજો. આ રે જો દેખાણી માછલી. આ રે ઓય મસ્ત મસ્ત. આ રે જો ઝૂમ કરીને બતાવી દેખાય છે. મોબાઈલ આગળ અહીંયા જો ઘણી બધી નાની નાની. મોબાઈલ આખો જ છે. નહીં પાડું ફોન. એને ઓલું લઈ જ દેવું. લે હાલ તો પાછો એવી રીતના હાલ હાલ. ઋષિભાઈ કંટાળા છે, હવે બીજાને કંટાળો લેવડાવે. જો જો એને મોઢું જો. જતો ઋષિ અહીં જતો એકવાર. એ બાજુમાં બી વ્લોગમાં બધા જોયો. જો હમણાં પડત જોઈને હાલ. બાજુમાં ધ્યાન દેશે એટલે હાલતી નથી હરખું જોઈને. હાથી યાર ફોટો પાડતા. મમ્મી આવી. હાથી યાર ફોટો પાડો તાર. મમ્મી આવી. તું છો? મમ્મી હા જો સ્વામિનારાયણની મૂર્તિ કેવી મસ્ત છે જોઈ. અહીંયા સ્વામિનારાયણનો મંદિર માટેનો જે સ્ટોલ હોય એમાં મૂર્તિ મસ્ત મળે છે સ્વામિનારાયણ ભગવાનની. અહીંથી દેખાય. આપણે તો કઈ માનતા નથી સ્વામિનારાયણને. આ શું હાથી યાર બાજવા જાસ? હવે હાથીને ખેંચસ. હાથીને ખેંચે. એક હાથી બીજા હાથીને ખેંચે. મમ્મી હે. મમ્મી નથી, શ્રેયા હે શ્રેયા. મમ્મી હે મમ્મી. શ્રેયા હાથી જેવી. તું જા 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 જા. હવે ખબર પડશે. પોપટ થઈ ગયા. હમણાં મમ્મીનો વાર આવશે ને ત્યારે ખબર પડશે. ના ના બાર ખબર પડશે. ના ના બોલ જા જા. આ જો ચોટી ગયો આખો. બિચારો અંદરથી દુખી છે ને બહારથી હસે છે.
ઈચ્છા જરાય નથી પરાણે તું જા મમ્મીને પાડો પપ્પા મમ્મીને પાડો પાડો દાદા તો હાલે જ ને જો હવે કોણ લાગે હવે કોણ લાગે જો હાથી દેખાતો નથી હાલો પપ્પા કે હાથી દેખાતો નથી બાહુબલી બાહુબલી તું બાહુબલી નથી આ સ્વામિનારાયણ નું મંદિર છે અમે અત્યારે અંદર જઈ છીએ આ મમ્મી સામે દરબાર દરબાર આમાં હોય શું તું જો ને તને ખબર પડી જા ઓલી વખતે બંધ હતું આવ્યા હતા ત્યારે મંદિર છે સ્વામિનારાયણ સામે મંદિર છે મનાય છે અંદર શૂટિંગ કરવાની ના હતી પણ અમે અહીંયા જઈ આવ્યા છીએ બહુ સરસ હતું એમાં કથા હતી દેખાડ્યું હતું કે એમાં શું કર્યું એમ સ્વામિનારાયણ ભગવાને ત્યાં જઈ છીએ મંદિરે કોનું મંદિર શિવજીનું જય ગણપતિ દાદા જય હનુમાન દાદા જય શિવજી દર્શન કરી લેજો બેસું થોડી વાર બેસું જો સસલા છે મગરમચ્છ છે હિરણ છે વાય મગરમચ્છ છે પછી તમને દેખાતું અહીંયા છે અહીંયા સ્ટોલ છે તમારે સ્વામિનારાયણ ભગવાન લેવા હોય તો લઈ શકો છો તમે અહીંથી રિટર્ન રાજકોટ કા કામ કર્યું સાળંગપુરથી આવી ગયા પછી અમે અત્યારે પિઝા ખાવા આવ્યા છીએ ડોમિનોઝમાં જો બિગ પિઝા છે તમે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ બાય થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક્સ ફોર વોચિંગ સીએમ કે હે નેક્સ્ટ વ્લોગ પછી પાછો આવે ત્યારે બીજી વખત જોજો બાય બાય